પાટણ ખાતે સિદ્ધપુર ચોકડી ખાતે લવ જેહાદને લઈ હિન્દુ સંગઠનોના ધરણા. પાટણ શહેરની સિદ્ધપુર ચોકડી ખાતે હિન્દુ સંગઠનો દ્વારા ધરણા કરવામાં આવ્યા. લવ જેહાદ જેવા મુદ્દાઓને લઈ વિધર્મીઓ દ્વારા યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ અથવા હત્યા કરવામાં આવતી હોવાના આરોપો લગાવ્યા. ધરણા દરમિયાન ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓએ રાજ્ય સરકારને આ મામલે કડક પગલાં લેવા માંગ કરી. તો એ જણાવ્યું કે આવા બનાવોને અટકાવવા માટે કાયદાકીય કાર્યવાહી વધુ મજબૂત બનાવવી જરૂરી છે અને યુવતીઓની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવી જોઈએ. સંગઠનના પ્રતિનિધિઓએ પોલીસ અને પ્રશાસનને પણ અપીલ કરી કે આવા કેસોમાં ઝડપથી તપાસ કરી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ચેહરસિંહ દેવકંબોય કાંકરેજ. ઠક્કર વિશ્વ હિન્દુ પરિષદ પ્રાંત સહમંત્રી. મહારાષ્ટ્રના નાસિકમાં ટીસીએસ દ્વારા જે લવ જેહાદ આપણે બધા જાણીએ છીએ, લવ જેહાદની જે ઘટના ઘટી છે, કોર્પોરેટ લવ જેહાદ, હિન્દુઓને યોજનાપૂર્વક, હિન્દુઓની દીકરીઓને યોજનાપૂર્વક ફસાવી આ લવ જેહાદ, કોર્પોરેટ લવ જેહાદ માત્ર નાસિકમાં નહીં, આપણા ગુજરાતના પાટણમાં પણ યોજનાબદ્ધ લવ જેહાદ ચાલી રહ્યો છે. મારી હિન્દુ બહેન દીકરીઓને, હિન્દુ સમાજને જાગૃત થવા માટે આહવાન છે, કોઈ પણ જગ્યાએ આવો કેસ આવે તો બજરંગ દળનો સંપર્ક કરીએ. લવ જેહાદ, લેન્ડ જેહાદ, કોર્પોરેટ જેહાદ, ફૂડ જેહાદ, બધી પ્રકારના જેહાદ આ હિન્દુ સમાજનું ટાર્ગેટ કરવામાં આવે છે. આપ સર્વેને વિનંતી છે કે હિન્દુ સમાજ શાશ્વત છે, પણ યોજનાપૂર્વક હિન્દુ સમાજની દીકરીઓને ફસાવીને અને 32 ટુકડા કરીને ફ્રીજમાં આપણે બધા જાણીએ છીએ મળ્યા છે. તો આપ સર્વેને વિનંતી છે કે આ પ્રકારના જેહાદથી આપણે બધા જાગીએ અને હિન્દુ સમાજ તાકાત સાથે બહાર આવે. અસ્તુ ભારત માતા કી જય. જય સિયારામ. મારું નામ જય જનસારી, પાટણ જિલ્લા બજરંગ દળ સંયોજક છે. દેશમાં બનનારી અમુક લવ જેહાદના ઘટનાઓ બનતી રહે છે. તો દેશમાં એક ઘટના બની છે કે મહારાષ્ટ્રના નાસિકના TCR-TSCમાં